વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનોની અંદર આપણે ચર્ચા કરતા. બરાબર. હવે જે સંકીર્ણ સંયોજનો છે અથવા તો સવર્ગ સંયોજનો છે એની અંદર આગળના લેક્ચરમાં એ સંકીર્ણ સંયોજનો ઉપર કેવી રીતે રંગ આપણને જોવા મળે છે એની આપણે જનરલી ચર્ચા કરી કે ભાઈ લિગેન્ડની હાજરીમાં આ રંગો છે એ આપને જનરલી જોવા મળે છે. બરાબર. સેકન્ડરી થિંગ, મૂળ વાત આપણે શું કરવાની હતી કે ભાઈ જે રંગો જોવા મળે છે એની અંદર આપણે જોયું એક ટિટેનિયમ વાળા ભાગની અંદર. બરાબર કે ભાઈ ડીડી સંક્રાંતિને કારણે રંગ છે એ આપણને જોવા મળે છે કે T2G ઇલેક્ટ્રોન ઇઝીની અંદર જાય એટલે રંગ છે એ આપણે જોવા મળતો કે ભાઈ, કારણ કહેવાનો મતલબ એવો છે લિગેન્ડની હાજરી હોય તો રંગ જોવા મળે, લિગેન્ડની ગેરહાજરી હોય તો રંગ જોવા મળતો નથી. કહેવાનો આખો મિનિંગ એવો છે અથવા તો કહેવાનો આખો મતલબ એવો છે કે લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકોનું વિપાટન થાય, લિગેન્ડની ગેરહાજરીમાં વિપાટન થતું નથી. અને એ જે રંગ છે એ જોનાર અવલોકનકાર એ ક્યાં છે, કેટલા અંતરે છે એના ઉપર આધાર રાખશે. આપણે નિકલ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અને ઇથિલિન ડાયક્લોરાઇડ ઇથેન 1,2 ડાયમન વચ્ચેનું મિશ્રણ છે એ જોયું હતું કે પહેલાં લીલો રંગ આપે, પછી આપણે જોયું હતું તો આછો વાદળી, પછી વાદળી જાંબુડિયો અને જાંબુડિયો રંગ છે એ આપણે જોવા મળ્યો હતો. બરાબર. અને એની અંદર કદાચ મેં તમને કીધું તો 1-2 MCQ આપણે સોલ્વ કરશું. હમણાં ટોપિક પૂરો કરીએ એટલે 1-2 MCQ પ્રકારના જે છે એની ચર્ચા આપણે કરશું. એકદમ સરળ બાબતો છે એ આપણને આપેલી છે. ઓકે, વાત કરવાની છે આપણે ધાતુ કાર્બોનિલમાં બંધનની. શેની વાત કરવાની છે? ધાતુ કાર્બોનિલમાં બંધન. બરોબર. ધાતુ અને કાર્બોનિલ, કાર્બોનિલ એટલે CO અથવા તો કાર્બન મોનોક્સાઇડ તમે કહો તો ખોટું નથી. બરોબર. કેવી રીતે ધાતુ સાથેનો બંધ થાય એની ચર્ચા એ 2 પ્રકારના બંધ છે આપણે જોવાના છે, એટલા માટે ખાસ ટોપિક આપને આપેલો છે. હવે જનરલી હોમોલેપ્ટિક જે કાર્બોનિલ સંયોજનો છે અથવા તો હોમોલેપ્ટિક જે સંકીર્ણ સંયોજનો છે, કાર્બોનિલ કહું છું સ્પષ્ટપણે, કારણ કે હોમોલેપ્ટિકનો મતલબ શું થાય તો કે એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતા હોય એવા સંકીર્ણ સંયોજનોને શું કહેવાય? હોમોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો. કે જે હોમોલેપ્ટિક કાર્બનિક સંયોજનો કાર્બોનિલ સંયોજનો જે છે, બરોબર, એ હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનોની અંદર સંક્રાંતિ ધાતુ અને કાર્બોનિલ વચ્ચે જે સંયોજન હોય એકદમ સાદું અને સરળ અને બંધારણ પણ કોઈ ચોક્કસ કે વિશિષ્ટ હોય. પણ જ્યારે હોમોલેપ્ટિકની અંદર જ એક કેન્દ્રીયને બદલે કદાચ બહુ કેન્દ્રીય થાય તો એની અંદર ચેન્જીસ આકારની અંદર બંધારણની અંદર હોય. અને આ જે હોમોલેપ્ટિક પ્રકારના જે કાર્બોનિલ સંયોજનો છે એની અંદર એક વિશિષ્ટતા છે એ આપને જોવા મળે છે. હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનોની મેં તમને વાત કરી તો હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો એટલે શું? બરોબર. હોમોલેપ્ટિક કાર્બોનિલ સંયોજનો. બરોબર. હોમો એટલે સમાન, એક જ પ્રકારનું એટલે હોમો કહેવાય. બરોબર. તો એક જ પ્રકારના લિગેન્ડ ધરાવતા જે સંયોજનો છે એ સંક્રાંતિ ધાતુ સાથે સાદા સરળ સંયોજનો બનાવે. દાખલા તરીકે આપણે 5-6 સંયોજનો બાબતની ચર્ચા કરવાની વાત કરેલી છે. એક તો આપણે કીધું કે નિકલ ટેટ્રાકાર્બોનિલ, એનો આકાર કંઈક આવો હોય છે જે હું તમને દરેકના દોરીને જ બતાવું એટલે આપણે પછી પાછળથી કોઈ ચિંતા નહીં. NiCO, આનો આકાર તમને જોઈને ખબર પડે, સમચતુષ્ફલક આકાર છે. પછી બીજું આપણે કીધું FeCO5, એમાં 5 છે. તો 5 હોય તો હવે મારે તમને આકારની એ બધી ચર્ચાઓ બહુ કરવી ના પડે. બરોબર. ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય, આ ઉપર અહીંયા. બરોબર. FeCO5 અને શું કહેવાય? આયન પેન્ટા કાર્બોનિલ. અને એક CrCO6
CrCO6 આને શું બોલે? હેક્ઝાકાર્બોનિલ આયન. આનો આકાર અષ્ટફલક છે જે તમને સ્પષ્ટપણે દેખાય છે. પછી એવી રીતે Mn2CO10 ની વાત કરી. શેની વાત કરી? Mn2CO10. Mn2CO10 એટલે શું થાય? તમે જનરલી જોવો તો ખ્યાલ પડે કે મેંગેનીઝ પહેલા તો ધાત્વીય બંધથી જોડાય, બરાબર. અહીંયા CO, અહીંયા આ ખાસ કરીને આનું બંધારણ છે ને એ એક વિશિષ્ટ રીતે ચોરસ પિરામિડલ જેવું આનું બંધારણ હોય. વ્યવસ્થિત રીતે ચોરસ પિરામિડલ હમણાં તમને સમજાવું કેવી રીતે બનશે. સેમ આય ચોરસ પિરામિડલ હમણાં તમે બનાવશો એટલે ખબર પડશે. આ CO એક સરખી બંધ લંબાઈ હશે તો વ્યવસ્થિત તમને ખ્યાલ આવશે, બરોબર. આ આખું સંકીર્ણ તમારું કયું છે? Mn2CO10. અને શું કહેવાય? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. 10 છે એટલે શું બોલે? ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ. એવી જ રીતે એક હોય CO2CO8. આ બે CO છે. આ કોબાલ્ટ છે. CO2CO8. જો આ બંનેની અંદર ખાસ ચેન્જ છે. આ કોબાલ્ટ ધાતુ છે ને આ કાર્બોનિલ સંકીર્ણ છે. હવે જો આને હું તમને શું કહેતો હતો? ચોરસ પિરામિડલ. કેવી રીતે ચોરસ પિરામિડલ છે? જોજો આખું. આ આખું ચોરસ થયું અને અહીંથી આ પિરામિડની રચના થઈ. સેમ વે અહીંયા આ પિરામિડ, બરોબર. એટલે આને બે ચોરસ પિરામિડ ભેગા કરો એટલે Mn2CO10 ની રચના થાય. CO2CO8, બરોબર. એને કહેવાય ઓક્ટા કાર્બોનિલ ડાય કોબાલ્ટ. પણ આ દરેકની અંદર બહુ સરસ મજાની વાત એ છે કે દરેકની અંદર આ દરેકનો ઓક્સિડેશન આંક એ 0 છે. ટેક્સ્ટ બુકની અંદર દરેકના નામ લખ્યા છે. હું દરેકના નામ તમને અહીંયા લખી અને આપતો નથી, પણ તમે જોવો તો તમને કદાચ ખ્યાલ પડે કે આની અંદર સરસ મજાની આની વાત એ છે કે દરેકનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થાય? આનો દરેકનો ઓક્સિડેશન આંક 0 નીકળે. કારણ કે બધાય CO છે, બધાય અણુઓ, એટલે બધાય તટસ્થ છે. હવે જનરલી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ આની બનાવટ જ્યારે થાય ત્યારે એકદમ સરળ અમુક બનાવટો આપેલી છે, અમુક નથી એવી મારી પાસે. જે રિએક્શનો છે એમાંથી નિકલ છે એની 4 CO સાથે પ્રક્રિયા કરો એટલે NiCO4. આની મારે માહિતી તમને આપવાની જરૂર નથી. આ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ઓલરેડી ચેપ્ટર નંબર 4 ની પણ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે બહુ સરસ રીતે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિની અંદર આપણે બહુ સારી એવી માહિતી આ ચેપ્ટરની લીધેલી છે. તમને કદાચ યાદ પણ હોવી જોઈએ કે ભાઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ એ આપણે ક્યાં ભણ્યા, ક્યાં અભ્યાસ કર્યો હતો, કેવી રીતે હતું, બરોબર. તો એ કદાચ એ વસ્તુ આખી જુદી હતી, બરોબર. આ વસ્તુ પણ આખી જુદી છે, પણ એમાં આપણે અશુદ્ધ નિકલમાંથી એનું બાષ્પશીલ સંયોજન બનાવતા સંકીર્ણ અને પાછું એનું વિઘટન કરીને 300 થી 350 ને એ આપણે ચર્ચા કરતા 450 470, બરોબર. એ વસ્તુ આખી જુદી છે ને આ વસ્તુ આખી જુદી છે. મતલબ રિએક્શન સેમ થાય પણ બાકી બધું, કારણ કે આ અશુદ્ધ હતું એની અંદર, અહીંયા એવું કંઈ છે. એવી જ રીતે Fe છે એની 5 CO સાથે પ્રક્રિયા કરો, કદાચ
200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને કદાચ ઊંચું દબાણ એવું કંઈક આપ્યું છે, એક્ઝેક્ટલી ક્રાઇટેરિયા મને ખ્યાલ નહીં હોય, બરાબર. FeCO5 આપણે આને સંકીર્ણ સ્વરૂપે દરેકને દર્શાવી. એવી જ રીતે મોલિબ્લેડિનમ છે, એની પ્રક્રિયા કરવામાં આવે. CR ને બદલે મોલિબ્લેડિનમની રિએક્શન આપી છે, એ તમે કરો તો પણ ચાલે. 250 ડિગ્રી સેલ્સિયસ કદાચ એવું કંઈક છે, 150 એટમોસ્ફિરિક પ્રેશરથી બનશે MoCO6. હેક્ઝાકાર્બોનિલ મોલિબ્લેડિનમ છે એવું આપણે એને જનરલી કહી શકીએ, બરોબર. ચાલો, સેકન્ડરી થિંગ અહીંયા 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ને 250 ATM દબાણ છે, ઓકે. ત્યાર પછી CO3 પ્લસ CO, અહીંયા કદાચ આવું આવશે, 2 moles of H2, ઊંચું દબાણ 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આપણે જે બનાવવાનું છે એની વાત છે અહીંયા, એ બનશે CO2 CO8. હવે આટલું બનાવવું છે તો પહેલી વાત છે CO2 છે આ, એટલે ડાયકોબાલ્ટ છે, એટલે અહીંયા 2 મૂકવા પડશે. અહીંયા તમારે 8 મૂકવા પડે તો જ બને. અહીંયા 2 મૂકો એટલે CO3 છે એ અમારા વધે, CO8 તો આ જોડાઈ જશે, એટલે અહીંથી CO2 થાય તો 2CO2, અહીંથી 2 ઓક્સિજન વધે, હાઇડ્રોજન સાથે જોડાય અને પ્લસ 2 H2O તરીકે વધે, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર રિએક્શન આપી નથી, પણ કદાચ બાય ચાન્સ તમને જો પૂછવામાં આવે તો પૂછી શકાય. હવે અગત્યની ખાસ આની અંદર ધાતુ કાર્બોનિલની અંદર તો ધાતુ કાર્બોનિલ સંયોજન જે આપણી પાસે છે એની અંદર મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જનરલી એવું હતું આપણી પાસે કે લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ ધાતુને કરે છે. અત્યાર સુધી દરેકની અંદર આપણી પાસે આ વસ્તુ હતી કે લિગેન્ડ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુની ખાલી ડી કક્ષકોની અંદર કરે, આવું થતું. એટલે આપણે એને સિગ્મા બંધની વાત કરતા હતા, અને મેં કદાચ તમને ખબર હોય તો આપણે શરૂઆતથી અંદર પણ મેં તમને કીધું હતું કે આપણે અહીંયા જે સિગ્મા બંધ છે એને ધ્યાનમાં લેવાના છે. પાઈ બંધ જે આવે છે ને એટલા બધા ધ્યાનમાં લેવાના નથી, પણ છતાં આપણે સિલેબસના પાઠ સ્વરૂપે અમુક ભાગની અંદર ચર્ચાઓ છે એ આપવામાં આવેલી છે કે જે કાર્બન મોનોક્સાઇડ જે છે એ પોતે ક્રોમિયમ સાથે દાન કરે ને ઘણી વખત ક્રોમિયમ અથવા તો કોઈ પણ ટૂંકમાં ધાતુ છે એની પાસે જે કક્ષક છે એમાંથી ઇલેક્ટ્રોન છે એ દાન પાછું પોતે એ કાર્બનને કરે છે, બરોબર. કેવી રીતે આખી રચના થાય છે એની વાત હું તમને કરું. જનરલી કેવું થાય છે કે ભાઈ માનો કે તમારી પાસે મેટલ છે, આ મેટલ, હવે એ કોઈ પણ મેટલ નિકલ હોય, આયર્ન હોય કે ક્રોમિયમ હોય, આ બધાની ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હશે. શેની અંદર ઇલેક્ટ્રોન હશે? દરેકની ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હશે. હવે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય તો કદાચ મારા ખ્યાલથી ડી કક્ષકનો આકાર છે એ કંઈક આવી રીતે, કક્ષકો આવી રીતે આમ કંઈક આમ ગોઠવાયેલી હોય, બરોબર. અક્ષ ઉપર કે અક્ષોની વચ્ચે કોઈ પણ પછી કક્ષક હોય, ડિપેન્ડ એના ઉપર આધાર રાખે, DXY DYZ DZX કોઈ પણ કક્ષક હોય, બરોબર. સેમ આ મેટલ છે તો મેટલ પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હમણાં દેખાડો, સપોઝ માનો કે નિકલ છે તો નિકલ નંબર 28, આર્ગોન 3D8 4s2, આવી રીતે આની અંદર ઇલેક્ટ્રોન છે એ હોય. હવે અહીંયા તો CO એટલે પ્રબળ લિગેન્ડ છે, NiCO4 ની અંદર ચર્ચા કરો તો પણ ઇલેક્ટ્રોન ક્યાંય તમારે દૂર કરવાના છે નહીં, એટલે પરિસ્થિતિ શું આવશે કે આ ઇલેક્ટ્રોન છે એ સીધા આમાં વી આવશે. હું કામ આવશે મેં તમને આગળ પણ સમજાવ્યું, NiCO4 ની આપણે આખી ચર્ચા કરી ગયા છીએ, બરાબર. તો આ 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 આ થઈ ગયા. હવે આ ઇલેક્ટ્રોન જે મેં લખ્યા ને એ આ ભરેલી કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ છે કક્ષક, એટલે આ ઇલેક્ટ્રોન મેં લખ્યા. માનો આયન હોય તો કદાચ ન ભરાણી હોય તો એની અંદર ઇલેક્ટ્રોન 26 હોય તો એ પ્રમાણે ઇલેક્ટ્રોન હોય, બરોબર. આયન હોય તો આયન, નિકલ હોય તો નિકલ. જે કક્ષક છે એ કક્ષકને આધારે આપણે એની ચર્ચા એ કરીએ છીએ અને વાત કરીએ છીએ એની અંદરથી. હવે જનરલી થાય કેવું કે
જે કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન મોનોક્સાઇડ, અહીંયા હું મેટલને આવી રીતે થોડુંક દર્શાવું, થોડુંક સારું લાગશે, બીજું કાંઈ એટલું નથી. હવે કાર્બન મોનોક્સાઇડ છે તો તમને ખબર, તમે જો આને લુઈસ બંધારણ પ્રમાણે કદાચ જોવો, તમે શેના પ્રમાણે જોવાનું કહું છું તમને, એના લુઈસ બંધારણ પ્રમાણે. હવે લુઈસ બંધારણમાં તમને ખબર હોય, લુઈસ બંધારણ કેમ બનાવતા? હાલો, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે કેટલા છે? તો કે ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. કાર્બન કેટલા બંધ બનાવે? તો કે કાર્બન 4 બંધ બનાવે. ઓક્સિજન તો કે 2 બંધ બનાવે. એટલે પહેલાં આપણે શું કરીએ? તો કે પહેલાં આપણે આ 2 બંધ બનાવ્યા, બરોબર. હવે આ 4 બંધ બનાવે, આ 2 બંધ બનાવે, બેનું સમાધાન માટે આપણે એક આ બંધ બનાવી નાખ્યા. કાર્બન મોનોક્સાઇડમાં આવી રીતે જ હોય, આ 3 બંધ. હવે કાર્બનનો એક બંધ ઘટે છે, ઓક્સિજનનો એક બંધ વધે છે. એટલે જનરલી આપણે કરતા, તમને કદાચ ખ્યાલ હોય તો, જેનો બંધ ઘટે એની ઉપર ડેલ્ટા માઇનસ ને જેનો વધે એની ઉપર પ્લસ ચાર્જ, માઇનસ તો નહીં પણ માઇનસ અને પ્લસ આવું કરતા આપણે, તમને કદાચ ખ્યાલ હોય તો. એટલે માઇનસ હોય એટલે ઇલેક્ટ્રોન મેળવ્યો, એટલે આ ઇલેક્ટ્રોન ગયો અને આ ઇલેક્ટ્રોન આવ્યો, એટલે કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન પડ્યા છે. અને આનું પછી તમને ખબર છે, તમે કાર્બન મોનોક્સાઇડ 11મા ધોરણની અંદર તમે આના સ્વરૂપ જોયેલા છે, કેવી રીતે બંધ છે એ ચેન્જીસ થાય કાર્બન મોનોક્સાઇડની અંદર, બરોબર. ચાલો, જે તમે એને બેન્ઝીનમાં કેમ છો બંધ છે એ ફરે છે, બરોબર, એવી રીતે આ બંધ છે એ ચેન્જીસ થાય, બરોબર. તો હવે પ્રશ્ન એ આવે કે કાર્બન સાથે ઓક્સિજનનું જોડાણ થઈ ગયું, અહીંયા 2 ઇલેક્ટ્રોન વિધા, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન વિધા. જ્યારે કાર્બન ઓક્સિજન સાથે જોડાયેલું હશે ત્યારે એની કંઈ કક્ષકો સાથે સંકરણ થયું હશે ને, આ જે બંધ બન્યા એમાં એની સાથે પણ કંઈક કક્ષકો સાથે સંકરણ થયું હોય. પહેલાં 2s સાથે થયું હોય, પછી 2p સાથે થયું હોય, બરોબર, બાકીની 2 વધ્યા હોય. તો અહીંયા પણ કંઈક ઇલેક્ટ્રોન છે, બરોબર, એની ગોઠવણી થઈ હશે સેમ અહીંયા, બરોબર. હવે જે ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ છે, આ ઇલેક્ટ્રોનને હું અહીંયા આવી રીતે દર્શાવું છું, બરોબર, કાર્બન પાસે. એટલે પ્રશ્ન કયો આવે? હવે તમને ખબર છે ને મને ખબર છે કે જો આ કાર્બન મોનોક્સાઇડ પાસે 2 ઇલેક્ટ્રોન છે કાર્બન પાસેના, એ આ કાર્બન પાસેના જો એ ધાતુને ઇલેક્ટ્રોન આપે તો હવે આ બંધ જે બન્યો, હવે એ બંધ તો તમને ખબર છે કયો બને? સિગ્મા, બરોબર. કાર્બન છે એ કાર્બન આ મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મ બોલું છું, તો એ બંધ કયો બને? સિગ્મા. પણ જે મેટલ પાસે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, મતલબ નિકલ છે તો 3d10 છે, આયન હોત તો કદાચ 3d8 હોત, તો એની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ કોને કરશે? તો કે કાર્બનને. કઈ કક્ષકોમાં? તો કે ભાઈ પાઈ સ્ટાર કક્ષકોમાં. હમણાં સમજાવો, પાઈ સ્ટાર કક્ષકોમાં. એટલે આ બંધ કયો બને? પાઈ. હવે તમને કદાચ ખબર હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરો. હું તમને વર્ષો પહેલા આણ્વીય કક્ષક વાદની અંદર તમને આ દોરતા શીખવાડતો કે અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે, કાર્બન નંબર 6, ઓક્સિજન નંબર 8, તમે આ એમઓટી દોરી ગયા છે, બરોબર, આણ્વીય કક્ષકના ઉર્જા સ્તરના આરે. હાલો, અહીંયા શું કરતા? તો કે 1s2, બરોબર, પછી તો કે અહીંયા કરતા 2s2, પછી તો કે 2p, તો કે 3 હોય, તો અહીંયા 2p માં કેટલા હોય? તો કે 2, બરોબર, કાર્બનમાં હોય ને. રેડી? ઓક્સિજન છે તો અહીંયા લખીએ આપણે 1s2, અહીંયા 2s2, અહીંયા 3 છે, 1 2 3, અહીંયા હું લખું 2p4. હાલો, ઇલેક્ટ્રોન ભરી દો. અહીંયા 1 2, અહીંયા 1 2, અહીંયા 1 2, અહીંયા 1 અને 2, અહીંયા 1 2, અહીંયા 1 2 3 અને 4. ચાલો, અહીંયા શું કરતા યાદ છે? હવે બરાબર, આણ્વીય કક્ષક ચિતાર છે આપણા, તમને ખબર હશે. અહીંયા લખતા સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો 6 અને અહીંયા થઈ ગયા 8 14, એટલે અહીં પેલા પાઈ વાળી કક્ષકો લખવી પડે, નહીતર આ બે ઊંધા જતી થતી,
યાદ કરવાનો પ્રયત્ન કરો. પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ. અહીંયા લખતા આપણે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય અને અહીંયા સિગ્મા સ્ટાર. પાઈ એટલા માટે લખતા કે ભાઈ ટુ પી એક્સ અને ટુ પી વાય પાઈ બંધ બનાવે છે, જ્યારે ટુ પી ઝેડ છે એ સિગ્મા બંધ બનાવે છે. ઇલેક્ટ્રોન કેમ ભરતા? તો કે 1s અને સામેની 1s માં કેટલા ટોટલ ઇલેક્ટ્રોન? 4. તો ટોટલ ઇલેક્ટ્રોન ભરવાના 4. હાલો 1 2 3 અને 4. અહીંયા પાછા 4 એટલે અહીંયા 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ પ્રમાણે જ ભરવાના છે. બરોબર? અહીંયા 2 છે ને અહીંયા છે 4, ટોટલ થયા 6. એટલે પેલા 1 2 3 4 5 અને આ 6. હવે આ CO છે. તો હવે માનો CO ની અંદર જે ઇલેક્ટ્રોન દાખલ થયા એ ક્યાં છે? તમે કીધું પાઈ સ્ટાર વાળી કક્ષકોની અંદર દાખલ થાય ને. પાઈ સ્ટાર વાળી કક્ષકોની અંદર દાખલ થાય એટલા માટે આ મેટલ ટુ કાર્બન વાળો જે બંધ છે એ પાઈ બંધ બને. હંમેશા યાદ રાખજો, બરોબર, કે કાર્બન ટુ મેટલનો બંધ છે ને એ સિગ્મા બંધ છે, પણ જ્યારે મેટલ ટુ કાર્બનનો બંધ છે એ કયો બંધ છે? પાઈ બંધ છે. અને આ જે પાઈ બંધ બને છે એટલા માટે આને સહકર્મી અસર કહેવાય. કઈ અસર કહેવાય? સહકર્મી અસર, અથવા તો આને સિનર્જિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કાર્બન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા છે એ તો આને દાન કરે છે, અને એની પાસે હોય તો જ એને લિગેન્ડ કહેવાય, અને એ લિગેન્ડ તરીકે તો મેટલને દાન કરે છે. આ તો સીધી વસ્તુ જ થઈ. પણ પ્રશ્ન કે આવ્યો કે આ જે મેટલ છે એ મેટલ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ બંધ બન્યો એ બંધ બન્યો પાઈ. ક્યાં દાન કરે છે? તો કે કાર્બનની અને મોનોક્સાઇડની પાઈ સ્ટાર કક્ષકોમાં. કાર્બનની નહીં, કોની? કાર્બન મોનોક્સાઇડની પાઈ સ્ટાર કક્ષકોની અંદર આ મેટલ જે છે આપણી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આ પાઈ સ્ટાર કક્ષકોની અંદર થાય. અને આ જે અસર છે એને મેં તમને કીધું એમ આને સહકર્મી અસર તરીકે ઓળખવામાં આવે, અથવા તો આને સિનર્જિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? એટલે આટલું એવો ભાગ તમને ધાતુ કાર્બોનિલની અંદર આપવામાં આવેલો છે. ઓકે, હવે હું તમને એક બે MCQ ની વાત કરતો હતો. એ MCQ ની ચર્ચા આપણે કરી લઈએ. છેલ્લો જ MCQ તમને આપેલો છે, આટલો ભાગ કાઢી નાખું છું. આ સ્ટ્રક્ચરો પણ તમને એક્ઝામની અંદર કદાચ પૂછી શકે. નામ, ઓક્સિડેશન સ્ટેટ, એટલે જરીક યાદ રાખો અને સાવ જવા ન દેવા. જૂના સિલેબસમાં ન આવતા પણ આ ટોપિક નવા સિલેબસમાં આવે છે એટલે આપણે ચર્ચા કરવી પડે ને. કંઈ બહુ મોટી બાબત છે નહીં. સિગ્મા અને પાઈબંધની આપણે આ લોકોએ વાત છે એ કરેલી છે. બરોબર? ચાલ, હવે એક MCQ પહેલો જે આપેલો છે તમને એની જ વાત કરું. સ્વાધ્યાયમાં જ MCQ છે, પછી એક ઓલો નીટનો તમને કહેતો એ કહી દઉં. 9.32 નંબરનો MCQ છે. એ તો સરળ છે એકદમ. નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ શું હશે? 3 સંકીર્ણ આપ્યા છે. Ni, H2O6, H2O6 નથી, આવડું આ છે NO2 6 અને અહીંયા છે 4-. પછી બીજું છે Ni, NH3 6 Ni, H2O6 2+. આ દરેકની અંદર તમે જુઓ તો નિકલનો ઓક્સિડેશન સ્ટેટ 2+ છે. આ બે તો તટસ્થ લિગેન્ડ છે. બરોબર? NO નથી, NO2 છે. બરાબર? શોષણની તરંગ લંબાઈ માટેની વાત કરીએ. સર, તરંગ લંબાઈને આને શું લેવા દેવા? એક વસ્તુ યાદ રાખો, તમને સૂત્રની ખબર છે કે E બરાબર hc/λ. H અને C બે કોન્સ્ટન્ટ છે, તેથી E proportional to 1/λ. E એટલે ઉર્જા. ઉર્જા ક્યારે વધે?
તો કે જ્યારે લિગેન્ડ પ્રબળ હોય તો ઉર્જા વધે. તો હંમેશા યાદ રાખવાનું શું? લિગેન્ડની પ્રબળતા વધુ તો ઉર્જા વધુ અને તેથી લેમ્બડા ઓછો. બરોબર? લિગેન્ડની પ્રબળતા વધુ તો ઉર્જા વધુ અને ઉર્જા વધુ તો હવે આપને ખબર છે લેમ્બડા ઓછો, તરંગ લંબાઈ ઓછી. શોષણની તરંગ લંબાઈનો ક્રમ આપણે કીધો. હવે NO2, NH3 અને H2O આજે વાત કરેલી છે મેં તમને. 1 નંબર આપું અને 2 નંબર આપું અને 3 નંબર આપું. બરોબર? આ ત્રણેયમાંથી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર છેડા ઉપર સૌથી છેલ્લે કોણ આવે? આમ તમે જો તો પહેલા કોણ આવે? જોવો તો સૌથી વધારે પ્રબળ કોણ આમાંથી? બરોબર? એ આપણે ગોતવાનું છે કે આ ત્રણેયમાંથી સૌથી પ્રબળ કોણ. તો NO2 તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ મેં જ્યારે તમને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી લખાવી ત્યારે NO2 મેં તમને લખાવેલો છે. બરોબર? એટલે સૌથી પ્રબળ તમે જુઓ ને આ ત્રણેયની અંદર તો NO2 સૌથી પ્રબળ છે. એમોનિયાની એનર્જી નટી, ચાઇની એન્ડ ચોકલેટી. બરોબર? નટીની અંદર NO2 આવતું. એમોનિયાની એનર્જી એવું કીધું હતું. એટલે એમોનિયા પછી NO2 આવે. બરોબર? અને એમોનિયાની પહેલા પાછો H2 આવે. એટલે પહેલા આ આવે, ક્રમ પ્રમાણે જ આવે. સૌથી પ્રબળ આ, એના પછી પ્રબળ આ, એના પછી પ્રબળ આ. બરોબર? પણ આપણે શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ કીધો છે. હવે લિગેન્ડ પ્રબળ હોય તો ઉર્જા વધે ને તરંગ લંબાઈ ઘટે. એટલે આપણે પ્રમાણે ક્રમ આપવો હોય તો પહેલા કોણ આવે? તો કે ત્રીજો, પછી આવે બીજો અને પછી આવે પહેલો. બરોબર? આમ જો તો પ્રબળતા આ પ્રમાણે, એટલે આપણે આ પ્રમાણે એનો ક્રમ છે એ જનરલી આપવાનો રહેશે. બરોબર છે કે ત્રીજો આવશે, પછી બીજો આવશે, પછી પહેલો, અથવા તો પહેલો બીજો ત્રીજો, પ્રબળતા પ્રમાણે. પણ લેમ્બડા પ્રમાણે તમે વાત કરો એટલે કોણ આવશે? તો કે ત્રીજો, પછી બીજો અને પછી પહેલો. બરોબર? શોષણની તરંગ લંબાઈનો ક્રમ, તરંગ લંબાઈ કોની હશે વધારે? તો કે જે લિગેન્ડ છે, બરોબર છે, એ વધુ નિર્બળ એની તરંગ લંબાઈ વધુ. જે લિગેન્ડ વધુ નિર્બળ એની તરંગ લંબાઈ વધુ. એટલે આ પ્રમાણે ક્રમ તમારે આપવાનો રહેશે. પછી એક બીજો નીટની અંદર ગયા વર્ષે જ કદાચ મારા ખ્યાલથી પ્રશ્ન હતો કે નીચેનામાંથી કોની તરંગ લંબાઈ મહત્તમ હશે? આવો ક્વેશ્ચન છે પૂછવામાં આવ્યો હતો. ઓપ્શન એના છે આપણી પાસે. ઓપ્શન એ CO NH3 6 3+. ઓપ્શન બી છે CO NH3 5 H2O 3+. ઓપ્શન સી CO Cl NH3 5 3+. ઓપ્શન ડી CO CN6 3-. તો અહીંયા એ જ નિયમ લાગુ પડશે જે ઉપરની અંદર લાગુ પડ્યો હતો. બરોબર? કે કોની તરંગ લંબાઈ મહત્તમ થશે? તો લિગેન્ડ જે પ્રબળ એની ઉર્જા વધુ ને એની તરંગ લંબાઈ ઓછી. બરોબર? તો આમાં તો મહત્તમ તમે કહો પેલા આ બે તો કાઢી જ નાખો, કારણ કે આ બે લિગેન્ડ પ્રબળ છે તો આ બેની ઉર્જા વધુ છે ને તરંગ લંબાઈ ઓછી છે. વાત અહીંયા આવે બે. હવે આ બેમાં આટલું તો કોમન છે. અહીંયા આવે છે Cl અને અહીંયા આવે છે H2O. તો તમારે હવે જોવાનું છે કે આ બેમાંથી કોણ હજી નિર્બળ? કારણ કે જે લિગેન્ડની નિર્બળ વધુ, જે વધુ નિર્બળ લિગેન્ડ એની તરંગ લંબાઈ વધુ. બરોબર છે? તો એ તમારે જોવાનું છે H2O અને Cl માંથી. બરોબર? તો સીધું સૂત્ર બોલો, આઈ બ્રોડ ઠંડા કુલ. પહેલા કોણ આવી ગયું? Cl H2O પહેલા. તો આ સૌથી નિર્બળ છે, આ સૌથી નિર્બળ. તો આ તમારો આન્સર થયો કે આની તરંગ લંબાઈ મહત્તમ હશે. એટલે આવી રીતે ક્વેશ્ચન છે એ પૂછેલો હતો અને આ પ્રમાણે તમારો જવાબ છે એ આપવાનો છે. એક MCQ આપેલો છે એટલે તમને કદાચ પ્રશ્નનો જવાબ આપતા આવડે. એટલે આપણા સિલેબસમાં આવું કંઈ નથી આપ્યું, પણ E બરાબર HC/λ આ તમને આવડે છે એવું હું આશા રાખું છું. કારણ કે આપણે બીજા ચેપ્ટરની અંદર આવતું પરમાણુ બંધારણવાળા ચેપ્ટરની અંદર આપણે આ બાબતની ચર્ચા એ કરતા ત્યાં. બરોબર? એક લેક્ચર હવે બાકી છે. બરોબર? ઉપયોગો આપણે આપેલા છે. સંકીર્ણ સંયોજનોના ઉપયોગ કઈ કઈ જગ્યાઓ પર થાય એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, અહીં સુધી રાખીએ આજના માટે. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.